સુરત પોલીસે 11 લાખના હીરા ચોરને ચંબલની ઘાટીઓમાંથી ઝડપ્યા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા 2 કારીગરો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ધૂળેટીના દિવસે 11 લાખના હીરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજૂરનો વેશ ધારણ કરી ચંબલના ડાકોવાડા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો। બીજાને લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો। આકાશ શાક્ય અને કૈલાશકુમાર મેઘવાલ સુરતના કાપોદ્રા હીરાના કારખાનામાં કામ કરતા હતા। ગત 13 થી 15 માર્ચ વચ્ચે આકાશે ચાલાકીથી ફેક્ટરીની ડિજિટલ તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો હતો। ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા 11 લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે ફરિયાદ નોંધાતા તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મુખ્ય આરોપી આકાશ શાક્ય મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં, જ્યારે સહ આરોપી કૈલાશ કુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો। ભીંડ જિલ્લો એ ચંબલની ઘાટીઓ તરીકે સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં અગાઉ ખૂંખાર ડાકોનું રાજ હતું। હજી પણ ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે અને જોખમી પણ એટલો જ છે। આ કેસને ગંભીરતા સાથે લઈ સુરત પોલીસની સર્વેલન્સ ટીમે એક છુપો પ્લાન બનાવ્યો। પહેલા મજૂરની જેમ વેશ બદલ્યો, પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું અને હ્યુમન સોર્સિસની મદદથી રેકી કરવામાં આવી હતી। તક મળતાની સાથે જ પોલીસ ટીમે આકાશ શાક્ય નામના મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરાએ જણાવ્યું હતું કે આકાશ શાક્યની પૂછપરછમાં તેની સાથે રહેલા કૈલાશકુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી। પોલીસે તરત જ સિહોરી જિલ્લામાં લોકેશન ટ્રેસ કરીને રેકી કરી અને કૈલાશકુમાર મેઘવાલને પણ ઝડપી પાડ્યો હતો। આ 2 આરોપીઓ પાસેથી 6 લાખના હીરા અને 2 મોબાઈલ ફોન મળી કુલ 6.20 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। સ્ટોરી સુનિલ ગાંજાવાલા, સુરત। ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી। જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી। આ તિજોરી નંબરિંગવાળી હતી, જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય, એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી। ત્યારબાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું। એમાંથી એક કારીગર, જે કારીગર આકાશસિંહ દેવસિંહ શાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહડ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય। એનો મોબાઈલ નંબર પણ બંધ હતો। ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ PSI પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો। ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર, જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેને પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે। અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે।